અંકલેશ્વરના સજોદ ગામની સીમમાંથી ઉકાઈ જમણા કાંઠાની નહેર પસાર થાય છે। આ કેનાલની આસપાસ સજોદના ગામના ખેડૂતોએ શેરડીનું વાવેતર કર્યું છે। છેલ્લા 3 વર્ષથી કેનાલમાં પાણી આવતા ઓવરફ્લો થતા આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ જાય છે। ખેડૂતોએ આ સમસ્યા અંગે નહેર વિભાગમાં મૌખિક જાણ કરી હતી, જો કે આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। હાલમાં કેનાલ ઓવરફ્લો થતા 5 જેટલા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। એક તરફ શેરડીનું કટિંગ થવાનું હોય ત્યાં જ પાણી ભરાઈ જવાના કારણે શેરડીનું કટિંગ થઈ શકશે નહીં। સજોદના ખેડૂત યશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે કેનાલની બાજુમાં આવેલ ખેતરમાં હાલમાં જ ઘઉંનું વાવેતર કર્યું છે। આ ખેતરમાં પોણા ભાગમાં કેનાલના પાણી ભરાઈ જવાના કારણે ઘઉંનું વાવેતર નિષ્ફળ ગયું છે। ગામના અન્ય ખેડૂત જયંતિ કટારિયાના ખેતરમાં શેરડીના ઊભા પાકમાં પાણી ફરી વળ્યું છે। શેરડી કટિંગની તૈયારી હતી તેવામાં કેનાલના પાણી ભરાઈ જતા કટિંગ પાછું ઠેલાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। નહેર વિભાગ ખેડૂતોની આ સમસ્યાનું તાકીદે નિરાકરણ લાવે એવી માંગ ઉઠી રહી છે। સજોદ ગામની સીમમાં મારો એક આ સર્વે નંબર મોટી નહેરની બાજુમાં આવેલો છે। એમાં હાલમાં જ મેં ઘઉં ઉડ્યા હતા। હવે એ ઘઉં ઓળ્યા અને પછી પાણી પાયું હજુ તો ખેતરમાં પાણી સુકાયું નહોતું ને આ નહેર ઉભરાવાથી આખા લગભગ પોણા ખેતરમાં પાણી ભરાઈ ગયું છે। હવે એ ઘઉં બિલકુલ ઉગવાના નથી। હવે આ પ્રોબ્લેમ છે તે છેલ્લા 6 વર્ષથી છે। આગળ 2 વર્ષ પર મારે એવું થયું, 2 વખત જ્યારે શેરડી મેં વાવી ત્યારે શેરડી વાવવાના ટાઈમે જ એક ખેતરમાં પાણી ભરાઈ જતું હતું, એટલે મારે શેરડી વાવવાનું લંબાયા કરતું હતું। ચાલુ સાલે હું એમાં એક ખેતરમાં શેરડી વાવવાનો હતો તો એક વખતનું પાણી આવ્યું। હવે મેં વિચાર કર્યો કે ચાલો હવે બીજી વખત વરાપ થાય પછી એને શેરડી વાવીએ। બીજી વખત વરાપ થઈ પાછું પાણી આવ્યું ને પાછું ખેતરમાં પાણી ભરાઈ ગયું, એટલે એ ખેતરમાં હું મહેનત કરી શક્યો નહીં। એટલે શેરડીના વાવેતરમાંથી અમે જે હટાવીને ઘઉંના વાવેતર પર અમે આવ્યા। હવે ઘઉં આવ્યા ત્યાર પછી પણ આ જ પોઝિશન છે। આજે ખેતરમાં પોણા ભાગના ખેતરમાં પાણી છે, એટલે હવે ઘઉં ઉગવાની કોઈ શક્યતા નથી। હવે આવું છેલ્લા 5 થી 6 વર્ષથી આ પ્રોબ્લેમ છે જ, તો નહેર ખાતા સિંચાઈ વિભાગ દ્વારા આ બાબતે કોઈક નક્કર પગલાં લઈ અને આ જે ખેતરો 5-6 ખેડૂતના ખેતરો રવી જાય છે, પાણી ભરાઈ જાય છે અને વર્ષો વર્ષ જે નુકસાની થાય છે તો એમાંથી એમને રાહત મળે। અને નહેર ઉભરાવાથી મારો ખેતર આખું રહી ગયું છે, કટિંગ પણ આવી ગયું છે અને રસ્તા પર બી પાણી છે, તો હવે શેરડી કાઢવાની બી મુશ્કેલ પડે, સુકાય ક્યાં અને અમે શેરડી કાઢીશું ક્યારે। અને જ્યારે પણ શેરડી રોપવાની થાય છે ત્યારે પણ દર વખતે નહેર ઉભરાઈને અમારા ખેતર રહી જાય છે। એના કારણે 1 મહિનો 1.5 મહિનો લેટ થાય છે અને અમે શેરડીનું બરાબર વાવેતર કરી બી નહીં શકતા। અને સિંચાઈ ખાતાને માલુમ થાય કે આવું 5-6 વર્ષથી થાય છે, તો અમને કંઈ વળતર કે કોઈ લાભ આપવા એવી વિનંતી છે।